નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે। સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। 20 મહિનાનું એરિયર 53 લાખ સુધીની ચૂકવણીની ચર્ચા। 8મા વેતન પંચને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી। મહારાષ્ટ્ર પહોંચીને ચોમાસું નબળું પડ્યું। ગુજરાતના ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। તેલની આયાત હવે થશે બંધ। પેટ્રોલ પંપ પર મળશે હવે નવું સસ્તું ઈંધણ અને તમારા ખિસ્સા પર થશે મોટી અસર। 3000 ને પાર પહોંચ્યો 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર ગેસ। હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। ઈરાનને ખબર પણ ન પડી, અમે હોર્મુઝમાંથી 10 કરોડ બેરલ ઓઇલ કાઢી લીધું। ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો। ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા। આવતા અઠવાડિયે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો। ખાતામાં જમા થશે 2000 રૂપિયા। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો। અમદાવાદ વાદળછાયું આકાશ રહેશે અને આજે વરસાદની કરવામાં આવી આગાહી। ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી મોટો નિર્ણય લેવામાં આવ્યો। મકાઈ, બાજરી અને જુવારની ખરીદી મર્યાદા વધારો કરવામાં આવ્યો। ઈરાનનો મોટો નિર્ણય, આખા વિશ્વનું અર્થતંત્ર જોખમમાં। હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જ શેર બજારમાં ફફડાટ ફેલાયો। ઘરેલું ગેસ સિલિન્ડર કરતાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 2.47 ગણો મોંઘો થયો। ગૃહિણીઓ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા। કોકરોચ જનતા પાર્ટી પછી હવે આવી ઇશ્ક કરો પાર્ટી। પૂર્વ જજ કાજુની અનોખી જાહેરાત કરવામાં આવી। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ધીમી ધીમી ધારે હવે રાજ્યમાં ચોમાસાનું થશે મોટું આગમન। ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ। ટેકાના ભાવે અનાજ ખરીદીની મર્યાદામાં કરાયો ધરખમ વધારો। E20 નહીં પણ તેનાથી વધુ ઇથેનોલવાળા પેટ્રોલ પંપ પર હવે એક્સાઇઝ ડ્યુટી ખતમ। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। ખેડૂતો માટે મોટા સમાચાર। હવે સરકાર ખેડૂતો પાસેથી 2000 ને બદલે 3500 કિલો બાજરી ખરીદશે। નવા નિયમો લાગુ કરવામાં આવ્યા। ઓમાન તટ પાસે જહાજ પર હુમલો કરવામાં આવ્યો। 21 ભારતીય નાવિકોને બચાવવામાં આવ્યા। 3 હજુ પણ ગુમ। વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ઊંડી ચિંતા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।